એ મારો રામ રામ મેં સોગ ઠેરે ધર્મ ના સોગ ઠેરે એ સબરી વાટું રે જુએ છે મારા રામની. હે પેલી બાજી રમ્યા રામ અયોધ્યામાં જઈને હે રામે તિલક તાણ્યા રે તિલક તાણ્યા રે એ સબરી વાટું રે જુએ છે મારા રામની. હા, હવે તો દાદાના ભજનના પ્રોગ્રામ ચાલુ થઈ જાય ને તો સારું છે. બપોરો કરવા ચડતો તો આ ભજનના પ્રોગ્રામ બંધ થયા હે ને તે દુનો ઘરે બપોરો કરવા જવું પડે છે. મારું દીકરું મારું મોડું થઈ ગયું છે. ખારા ન થાય ને તો સારું છે. હે સોથી બાજી રમ્યા રામ લંકામાં જઈને હે રામે રાવણ માર્યો રે રાવણ માર્યો રે હે સબરી વાટું રે જુએ છે મારા રામની. હે સબરી વાટું રે જુએ છે મારા રામની. મૈન બોરવા મારો ખતીડો 1 વાગ્યાનો જોશો. આ કેટલા વાગ્યા તને ખબર છે અત્યારે? 5 વાગ્યા દાદા. અત્યારે લગન હોય કામે આવવામાં? દાદા મેં તમને કેટલી કેલ કીધું છે હું એકલો માણા ઘરે જાઉં ત્યાં પોગું પછી રાંધું મોડું ન થઈ જાય. મેં તમને કીધેલું છે અહીંયા બપોરો કરવા દો મોડું ન થાય. તે તારું બાપ હવારમાં રાંધી લેતો હોય તો બપોરે ટાઢું નથી ખાઈ શકતો? દાદા મારે હમણાં કા ટેવ ન પડી ગઈ ઊનું ખાવાની. તમારા પ્રોગ્રામ હાલતા હતા ત્યારે હું ઊનું બનાવી તમને ખવડાવતો હતો ને તે મારે ટેવ પડી જાય. એ ટેવનો દીકરો થામા. આ બીડી ક્યારની ખૂટી રહી છે. પેલા બીડી લઈ જા પછી બોરજે. હા જાઉં છું દાદા. બીડી એક જ લાવું ખાંડી ખૂટી ગઈ હારે લેતો હું. એ સાખાન ન લાવા તું ખાલી બીડી લેતો આય. મારા સા પીવો હોય છે ને તો હું બીજે પી આવીશ. મારો બેટો એક વાર પ્રોગ્રામ હાલતા નથી અને ખર્ચા ઉપર ખર્ચા કરાવવા છે. મને ખબર જ હતી ઘરે જાય ને એટલે ખારો થશે પણ રડી ગયું થોડોક જ ખારો થયો. લાય કાંઈ છે ને બીડી લઈ આવું. વિષય સુશી ભૂમિકા 2 શબ્દો મકાન મહાદેવનું મંદિર ગીતાના સત્યસા ને ગીતામાં 2 પ્રકારનું જ્ઞાન છે. પાંડવો દ્વારા કરવામાં આવેલો યજ્ઞ કોને કોને મળ્યા? પરમાત્મા. ઓહો પરમાત્મા બધાને મળે જ છે પણ મને જ કોઈ મળ્યા જ નહીં. હા એટલે હવે તડકો મોરો પડ્યો. લાય ગામમાં હે ને એક આંટો મારી આવું તો વારુનો ટાઈમ થઈ જાય તો ખબર તો પડે કે ગામમાં કઈ નવીન તો નથી ને. હલો રસગુલ્લો આવી ગયો. રસગુલ્લો ઠંડો ઠંડો મસ્તીનો રસગુલ્લો. બાજુ પણ ઓળખો કઈ તાપમાન પડે છે વાત જ જવા દો એટલું તાપમાન પડે છે. આ જો ને 10 વાગે ને તા ગમી સાંયે વ્યૂ જવું પડે અને 100 વાગવા આવશે હમણે તો આ તડકો મોરો નથી પડતો. મારા દીકરા મારે કેમ કોઈ દેખાતા નથી? હલો રસગુલ્લો લઈ લો. રસગુલ્લો ઠંડો ઠંડો રસગુલ્લો. મારા બેટા એટલા તડકા પડે છે ને ગામમાં કોઈ દેખાતું નથી. ડોલી એક હાલ્યો આવે છે. કા ડોલી? શું એમ કે હાકલી? ઓ આપણે જલસા હો. ચાલો કાલ મેં રસગુલ્લો ખવડાવ્યો આજ તમારે રસગુલ્લો ખવડાવવાનો વારો હો. ભૂલી ન જાતા. ડોલી આપણે તો હામાં રસગુલ્લા ખવડાવ્યા રાખી છે. કોઈ તારા ભાઈ શીકડાનો રસગુલ્લો ખાધો છે? આમ જો મૂકી ઈ ખવડાવો ખવડાવો ન ખવડાવો તો આપણે એવા શીકણા માણા વ્યવહાર જ નથી રાખવાનો થતો. આપણે જ ખાઈ રાખી શીખ નહીં. એ ડોલી કઈક એવું વિચાર ને કે શીકડાનો આપણે રસગુલ્લો ખાવી નકર આપણે તો ખાવાનો જ છે. મૂકી એ વાત તમારી હાસી છે પણ મારો દીકરો જો ને મારો ભાઈ એ કોઈના ઘામાં નથી આવે એવો પણ એને કેમ લેવો ઘામાં? કઈક વિચાર. હા મૂકી હું કહું એમ કરીને તો મારા ભાઈ ઘામાં આવી જાય. અરે હું તું કે એમ જ કરી. રેડી રેડી. હાલો આપણે ભોપલા પાસે પેલા થતા આવી. હા હલો રસગુલ્લો આવી ગયો. રસગુલ્લો ભોપા કાકાનો. હા લે કાયમિક ના 2 ગ્રાહક તો હાલ્યા આવે. કા ભોપલા? આવો આવો. કેટલા 2 બનાવી દો ને 2. એ ઘડી ખા તો રે રસગુલ્લા તો અમારે ખાવા છે પણ આજ અમારે અને મુખીને વાતચીત થઈ ગઈ છે. આજ મારો ભાઈ ઓલો શીકણો ભૂર્યો ન રહ્યો એ ઈના પૈસા ના ખાવાના છે પણ તારે જો ને આમાં થોડીક અમને મદદ કરવાની છે.
એમાં વળી મારે શું મદદની જરૂર છે? તમ તાર બોલો ને, હું તો મદદ કરીશ. એ આમ જો એનો માણા રસગુલ્લો લેવા આવે ને તો 100 વારો 50 માં તારે દેવાનો છે અને ઉપરના પૈસા અમે તને આપી દઈશું. તો કાંઈ વાંધો નહીં તમ તાર. અને આમ જો થોડોક મોટો બનાવી દીધી એને ખૂટે નહીં એવો. અરે તમે કયો એવડો બનાવી દઉં તમ જો તાર. એમ શરત મારવા જાય હો, ધ્યાન રાખજે એમ હા, હારી હા. નો જવા જોઈએ. અરે મોટો બનાવી દઉં, ઉપરના પૈસા તમારે દઈ દેવાના. હા તે વાંધો નહીં. હા વાંધો એ નહીં. તમ તાર હું દઈ દઈશ. હા તે સારું, હાલો બનાવી દઉં. મારા દીકરા મારા દાદાને પાડવાની વાતો કરે છે. મારે આ વાત રહીને મારા દાદાને કરવી જ પડશે. આમ જો એમે જાવી છે શરત બાંધવા અને એનો માણા રસગુલ્લો લેવા આવે ને એટલે થોડોક મોટો રસગુલ્લો બનાવી દીજો. ઉપરના પૈસા તમે તારીને દઈ દઈશું. અરે તમે પૈસા જાજા દેતા હોય તો હું આ મોટી ડીશમાં બનાવી દઈશ. આમાં બનાવી દઈશ રસગુલ્લો. બસ આમાં બનાવી દો ને એટલે મારા ભાઈ ભૂરિયાથી રસગુલ્લો ખૂટે નહીં. હા વાંધો નહીં તમ તાર, હાલો. સારું એમ જાવી હો. હા જાઓ. હાલો મુજી હાલો. અમારો બેટો ક્યારનો બીડી લેવા ગયો છે. બોલો ઘરમાં બધું ફરી લીધું, ક્યાંય બીડી નથી જડતી ને મારો નેસો એવો ખડી ગયો છે ને કે એની વાત જવા દે. એ દાદા, હા. એ દાદા તમારા ભાઈ અને મૂકી રહ્યા ને એ તમને ગમી આડિયો કરીને હલવાડવાની વાતો કરે છે. તમે રહ્યા ને એની ઘાયે ન આવતા, નકર ઈ 5000 માં હુરાઈ દીશે એની ખબર છે. એ પણ ગધેડા કાંઈ ખરખી વાત કરી તો મને ખબર પડે ને સીમા હલવાડ છે ઈ. એ પપ્પા કાકા રસગોળા એકલી રહે ને ત્યાં બે ઉભા તા અને એમ કહેતા હતા 50 રૂપિયામાં મોટો જબર રસગોલો બનાવી દીજો અને અમે રહ્યા ને હરિરામ ને લેવા કાઢશું. જો આપડી રસગોલો ખાવી તો આપણે તમ તોય ન ખૂટે. તમે રહ્યા ને એવું કઈ કરો કે તમારે નહીં ખાવાનું, ઈને ખાવાનું. દીકરા તો ઉપાધિ કરીમાં ઈને આવવા દે. એ આમ જો ઈ શેર છે ને તો આ તારો દાદો હવા શેર છે. હા દાદા વાહ, પણ જોજો હલવાઈ ન જતા, નકર જાને શિયાળ થઈ જવું પડશે. એમ ન હલવાય. જા ચા બનાય હારી. હા એ મારા ભાઈ આ બેઠા. કા ભઈલા. આવો 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 બેહો બેહો. હા હારું ને. મજા દાદા દીએ હો. પણ આજ મૂકી કે રે મને કે હાલ ને તાર ભાઈ ગરદીને હાલ્યા જ આવી ત્યાં જઈને ઘડી બગડી બેહાશું કે. બોલો બોલો શું કામે આયા? એ કાંઈ નહીં ભઈલા, તને ખબર છે ઓલો ભોપલો મારો દીકરો મારો કેવો તૈયારનો દીકરો છે. કા એ તારા હમણે કઈ એવડી ઉંમરે ઓલે રસગોલા બનાવવાની લારી ખોલી. કા મૂકી. હા હા અને આમ જો બેન મૂકી એક બે રસગોલા હું ખાધા અને પણ મારો દીકરો મારો રસગોલા બનાવે, કાંઈ રસગોલા બનાવે. આમ જો ક્યારે ક્યારે તો આપણે રસગોલ ખોટે આંગળી હું કરડી દઉં થોડી. એવા રસગોલા બનાવે અને 50 રૂપિયામાં આમ જો તમે ઘરે રહ્યો એવો રસગોલો બનાવે. તારાથી તો ખૂટે. ખૂટે નહીં તમારાથી, ખૂટે નહીં રસગુલ્લો. શું રસગોલો નો ખૂટે? હા રસગોલો નો ખૂટે. એમાં એવું છે ડોલી, હું છે ને પેલા એવો પસા નહીં પણ 100 વાળો બનાવે 500 વાળો બનાવે ને તોય રસગોલો ખાઈ જતો હતો. પણ હમણે ત્યાં મારે આ થોડાક દાંત મોરા છે ને એટલે હવે રસગોલા હું નથી ખાતો. પણ તું હકીકત તું ખાતો ન હોય ભલે, નકર એક રસગોલો તારા એક થી તો ખૂટે જ નહીં. કા મૂકી. એક થી નહીં અને તમારાથી 2 થી નો ખૂટે. હાલો બોલો. હવે નો ખૂટ્યો વાતો કેવી કરે લે. 2 થી નો ખૂટે રસગોલો, 2 થી તો ખૂટી જ જાય ને. કા મૂકી. એ હાલતા તા વળતા હવે 2 3 તો અમે ખાઈ જ જાવી. એટલે આ નહીં ખૂટે અને તમે બે રેવાય દ્યો. જો એક તો ગમે ઈ ખાઈ જાય પણ તમારે 2 થી નહીં રસગોલો નો ખૂટે. 50 રૂપિયા વાળો જ ખાલી. હાલો એટલે મૂકી ખૂટી રહ્યા મારા ભાઈને સમજાવવા તે મેં ડોલી તું શરત માર. મૂકી શરત મારવા હે. હા 5,000 ના માર શરત હાલ. પણ મૂકી શરત નથી મારવા, એ મારો ભાઈ જ છે. આમથી આમ તો હારી થઈ છે ને તો એક કરતા એ ભલે હું હારી જાઉં, ભલે હારી જાઉં. હાલ માર શરત માર્યા. અરે આપણી તો શરત જ છે. એ હાલે હાલ તો આપણી શરત. જો 2 થી રસગોલો નહીં ખૂટ્યો હા. એટલે અહીંયા હું બેઠા 5000 રૂપિયા લઈશ. અરે એમાં શું ભલામણા મુદ્દા, અહીંયા આપણે ક્યાં ખાવો હે. તો અરે ત્યાં જાય ને કહી દઈ બનાવી દઈશ. હાલો. ના 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 બેસ બેસ. કા હરિરામ લઈ આવશે અને અહીંયા ને અહીંયા ખાવાનો. ના હરિરામને નહીં હું લેતો આવું તો. હા એમ કરો મૂકી ધીમે જાવ. જો હરિરામ ને કઈ ખબરે નથી આપણે શું વાત થઈ છે ને. હા. માણા નવો જ લેવા જાય પણ એમ નહીં, અહીંયા એ નથી દેતો બનાવીને. એટલે આ બાપા એ દીશે. નો દે મૂકી દે, આય નો દે બનાવીને. આપણે અહીંયા આયલા ના 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 એ તારું નામ દઈ દઈશું તો જ દીશે ને. તારું નામ દઈશું. હાલ એ
એ હા મોકલો હવે. એ હરિરામ એ સાના બનાવો અહીંયા સાનો ઉભરો આવે એવો છે આ દાદાને શું કામ છે હાલે આ બોલો શું કામ છે એ આમ જો ઓલા ભોપા કાકા રસગોલો બનાવે ને હા ત્યાં કણે આ ડોહલી નું નામ દઈને પછાવાળો રસગોલો લઈ આય હા હા જાવ છું તમે છે ને સાની ધ્યાન રાખજો ઉભરો આવું છે અય મારું નામ નો દેતો એમ નામ કીજે પસાવારો દઈ દે કા હા મારું નામ નો દેવાય નામ નો દેવાય એ નામ દીજે ને બાપા આપણા કોઈ જ ખાતા ન હોય ને એટલે આપણને ખબરે ન હોય આ ડોહલી નીતાન ખાતો હોય અય મુખી હા ક્યાં જાવ પેશાબ કરતો હું અહીંયા તો પછી જાય જતા નથી જાવું. આ બેહો આવે તાલે તો હલો રસગુલ્લો લઈ લો રસગુલ્લો. મારા બેટા કોઈ ઘરે ગયા નહીં. મારે ઓલા કાયમના ઘરે હતા ઈ પાછા જ વી ગયા. હવે ઓલો હરિરામ નું કહીને જાય હરિરામ આવે તો સારું. હેલો તો આવે હો. આય પપ્પા કાકા હા ડોયલીએ કીધું પસાવાળો રસગોલો બનાવી દો હાલ બનાવી દઉં. હા ઉતાવળ રાખજો દાદા હરીરામ હજી નો આવ્યો. આવો હું આટો મારતો હું. ઓલા ભોપા કાકા વાર લગાડશે નકર. આ સાફ ખાયો ખાતો એ મુચી ઉભા રહ્યો બાપા ક્યાંય નથી જાવું એ મારો હરિરામ રહ્યો ને ખોટા રૂપિયાની જેમ જ આવે પણ આ તો ભોપા કાકા ને એક બે ગરા ગઈ છે ને એટલે 2 મિનિટ મોડું થાય બેહો પાછા બેહો પહેલા જવા દે ને પછી આ તો રહ્યો ને તડકો વ્યો દે ને પછી રસગુલ્લો ખાવાની નો મજા આવી. ના તમારે બે ને થઈને ભલા મહિનો બે ને થઈને ખાવાનો છે હજી નો આવ્યો. ક્યારે આવશે આ? પપ્પા કાકા હા તમે 50 રૂપિયામાં આવડો મોટો રસગુલ્લો બનાવી દો તો આમાં તમને શું વધે મારે વધુ હોય તો વધે ને કાંઈ નહીં. માણાને ખવડાવવાનું. ઠીક તો પૈસા છે ને ડોયલી આપી દીજે કાંઈ વાંધો નહીં. હા તે લાવો સમજી જોઈતી છે હવે. ના 2 તો ઘણી પહેલા તારો માણા ગયો અહીંયા રહ્યો ક્યારે આવશે ઈ? એ હમણે આવશે હાથા રહ્યો તે હું મૂકી બે તે નો મેકી તારો રસગુલ્લો ભલા મને શું સમજે તું અમને એમ કે અરે કાંઈ જઈએ. હા, જો આયો દાદા હા રસગુલ્લો આવી ગયો હા મેકી દે હા તે તારો આપણે કે આ થોડો રસગુલ્લો કહેવાય તે આ શું છે આ તો સોટેલા ડુંગર હોય એવું હે ડુંગર છે ડુંગર. એ ડુંગર નથી આ રસગોલો છે દાદા હાસુ બોલજી કેટલા વારો લાયો 50 રૂપિયાનો ઈ કે 50 રૂપિયાનો એટલો જ આવે મારે પૈસા જ નથી મતલબ ઈ કે માણા ધરાય ને અને ખાય ને મને દુઆ આપે ને ઈ જ મારે કાપી છે એમ કીધું ભોપા કાકાએ મને હાલો બે ખાવા માંડો સાના માના જોવો છો શું અને નો ખૂટે તો 5000 રૂપિયા તૈયાર બોલો ખાવ હવે આઈને એમ કરો તો મારા હતા મુખી ડોરા એમ ન કરવા આમ જરા ને અડધો અડધ ખાવાનો હે ભુજે એક કાપ કર તું રહ્યો ને મને બોલા પડે થારી દે અમાર બે ભાગ પાડ લેવો હે નકા મુખી નો ખાય તો મારે પૈસા ભરવા અરે હરિરામ તું એક થારી દે આવડા ને અને અમને ખબર પડશે તમે કેટલો ખાવ છો હું કેટલો ખાવ છું એ હું ઈ નો જાણું ગમે ઈ કરો મારે તો 5000 રૂપિયા જોઈ બે માંથી બહુ મોટી કરતા હતા માજા પાડો ભાગ પાડ્યો પણ આ તો એમ ડોલી હમ જો હું ખાઈ ગયો મારા ભાગનો હા તો મારા પૈસા નહીં દેવાના. આ તમારે નહીં દેવાના આમ જો હું ખાઈ જાઉં તો મારે નહીં દેવાના બરોબર હા બરોબર. તમે ગમે ઈ કરો નમાવો મારે 5000 રૂપિયા જોઈ હા તમ દેવા હે હમણે 5000 રે ને હાલો લઈ જાઓ